સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 9નો 19મો પાઠ વિનોદ પદ્યાની એટલે કે મનોરંજક શ્લોકો, આનંદ આપનારા શ્લોકો એ આપણે જોઈશું. સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદાન્વય, સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્યતા વગેરે. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. બાકીના 3 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેક ચમત્કૃતિ રજૂ કરે છે. પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો અહીંયા આપણે કરીશું જ, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું અને રમૂજ સાથે આપણે આ શ્લોકોનો અભ્યાસ કરીશું. અહીંયા ટોટલ 8 જે પદ્યો છે એમાંથી આપણે અહીંયા પાર્ટ 1માં 4 પદ્યો લઈશું. તો મિત્રો પુસ્તકમાં ધ્યાન આપશો. પહેલો શ્લોક જોઈએ. કમ સંજધાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કેદાર પોષણ રતા કમ બલવંતમ ન બાધ્યતે શીતમ. તો પહેલાં એના આપણે શબ્દાર્થ જોઈએ. કમ સંજધાન, જધાન એટલે સંહાર કરવો અને કમ એટલે કોણે સંહાર કર્યો. કા શીતલ વાહિની ગંગા, કમ સંજધાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કેદાર પોષણ રતા કમ બલવંતમ ન બાધ્યતે શીતમ. કમ સંજધાન કોણે સંહાર કર્યો. તો બીજા પક્ષમાં આપણે વાત કરીએ. કંસ જધાન એટલે કે કંસનો સંહાર કર્યો. આપણે પહેલા વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે એનો જવાબ આપ્યો છે કંસનો સંહાર કર્યો. કંસન જધાન કૃષ્ણ, તો એનો જવાબ છે કોને કહી, કૃષ્ણે કોને હણ્યો. કંસન જધાન કૃષ્ણ, કૃષ્ણએ કોને માર્યો. તો અહીંયા પહેલાં 2 શબ્દો આપણે જોઈશું ત્યારે એનો જવાબ આપણને મળશે. એટલે કે કંસ, કૃષ્ણએ કોને હણ્યો, કૃષ્ણએ કંસને હણ્યો. પહેલા વાક્યમાં મેં વાત કરી કે પહેલા 2 શબ્દો અહીંયા આપણે જોઈએ એ એનો જવાબ છે. કા શીતલ વાહિની ગંગા, બીજું આપણે જોઈએ કે શીતળ જળ વહેનારી ગંગા કઈ. કા શીતલ વાહિની, કોણ શીતળતાનું વહન કરનારી છે. તો અહીંયા બીજા પક્ષમાં આપણે જોઈએ કાશી તલવાહિની એટલે કે કાશી નગરીના તળમાં વહેનારી. તો અહીંયા બીજું જે પહેલા વાક્યમાં બીજું પદ્ય રજૂ થાય છે કા શીતલ વાહિની ગંગા. કા અને શી શબ્દ આપણે ભેગા કરીએ તો એનો જવાબ છે કાશી. એટલે કે શીતલ વાહિની ગંગા, શીતળ વહેનારી ગંગા કઈ છે. તો અહીંયાનો જવાબ છે કાશી. કાશીમાં જે વહેનારી છે તે શીતળ જળ વહેનારી ગંગા છે. કેદાર પોષણ રતા, કેદાર પોષણ રતા, કોણ સ્ત્રીઓને પોષણ આપવામાં રત છે. તો બીજા પક્ષમાં એવું કહી શકાય કેદાર પોષણ રતા, કેદાર એટલે ખેતરનું પોષણ કરવામાં રત છે. તો અહીં ખેડૂતો એવો અહીંયા જવાબ મળશે. કેદાર પોષણ રતા એટલે કે ખેડૂતો એવો અહીંયા જવાબ મળશે. કેદાર એટલે ખેડૂત. કમ બલવંતમ ન બાધ્યતે શીતમ,
कम बलवंतम कया बलवान ने, बीजा वक्ष में आपणे कहीए तो कंबलवंतम एटले कामड़ाधारी ने। कंबलवंतम कया बलवान ने, कम बलवंतम एटले बलवान, पण अन्य पक्ष में आपणे जोईए तो कंबलवंतम एटले के जेनी पासे कामड़ो छे, जेनी पासे कामड़ो छे एवा माणसने ठंडी लागती नथी। तो मित्रों आपणे एनो अनुवाद जोईए। कम संजदान कृष्ण, कृष्णे कोने हण्यो? कृष्णे कंसने हण्यो। का शीतलवाहिनी गंगा, शीतल जल आपनारी गंगा कई छे? तो अहींया जवाब आवशे काशीनी। अहींया पहेला जे पद्य छे एना पहेला बे शब्दों जोईए एटले एनो जवाब आपणने मळे छे। केदार पोषण रताहा, स्त्रीओने पोषण आपवामां रत कोण छे? तो केदार, केदार एटले खेडूतो। अहींया कंबलवंतम न बाध्यते शीतम, कोने ठंडी लागती नथी? तो जेनी पासे कामड़ो छे तेने, एटले जवाब छे कंबलवंतम। तो जेनी पासे कामड़ो छे एवा माणसने ठंडी लागती नथी। तो अहींया पहेला पद्यनी विशेषता ए छे के एमां पहेला बे शब्दों आपणे लईए त्यारे ए प्रश्ननो जवाब, पहेला प्रश्न करवामां आव्यो छे अने एनो जवाब आपणने पहेला जे पद्य छे एना पहेला बे शब्दों में एनो जवाब छे। बीजुं आपणे पद्य लईए। तातेन कथितं पुत्रम लेखम लिख मम आग्नेयः। तातेन एटले पिताए, कथितम एटले कह्युं, पुत्र हे पुत्र लेख लिख एटले के लेख लख, मम आज्ञेया मारो ऑर्डर छे अथवा मारी आज्ञाथी तू लेख लख। न तेन लिखितो लेखः पितृ आज्ञा न लोपिता, तेने लेख पण न लख्यो अने पितानी आज्ञा पण लोपी नहीं, एटले पितानी आज्ञानुं लोपिता एटले के उल्लंघन पण न कर्युं। तो मित्रों आ पद्यमां सुंदर अहींया चमत्कृति रजू थई छे। आपणे ज्यारे एनो अनुवाद करीए त्यारे आपणने एनो अनुवाद आ रीते थाय के पिताए पुत्रने कह्युं तू लेख लख, मारी आज्ञा छे, परंतु पुत्रए लेख लख्यो नहीं अने पितानी आज्ञानुं उल्लंघन पण न कर्युं। तो मित्रों आ कई रीते बनी शके? ज्यारे लेख न लखे त्यारे पितानी आज्ञानुं उल्लंघन थाय। तो अहींया न तेन, न प्लस तेन अने न तेन आ शब्द ज्यारे आपणे अलग पाड़ीए त्यारे एनो अर्थ बदलाय छे अने भेगो लखीए न तेन त्यारे पण एनो अर्थ बदलाय छे। ए आपणे हवे जोईए। एनो अनुवाद मैं बात करी तमने। तातेन कथितं पुत्रम लेखम लिख मम आज्ञेयः। पिताए पुत्रने कह्युं के मारी आज्ञा छे तू लेख लख, त्यारे न तेन, अहींया बीजो अर्थ आपणे ए लेवानो छे। पहेलो अर्थ एम छे के तेणे लेख न लख्यो, न तेन लिखितो लेख, पहेलो अर्थ एवो छे के तेणे लेख न लख्यो अने बीजो अर्थ छे नम्र बनेला तेणे लेख लख्यो। न तेन एटले के नतमस्तके अथवा नम्र बनेला तेणे लेख लख्यो अने पितानी आज्ञानुं उल्लंघन कर्युं नहीं। तो मित्रों आ रीते अहींया शब्द द्वारा चमत्कृति रजू थई छे। न प्लस तेन अने न तेन, तो एनो अर्थ अहींया बदलाय छे। तो ये पण सुंदर मजानो अहींया विनोद आपनार, आनंद आपनार श्लोक छे। तीजू पद्य आपणे लईए तो अहींया तीजा पद्यमां पण जे श्लोक आप्यो छे एमां जे वाक्य छे एमां पहेलो अक्षर अने छेल्लो अक्षर, आखुं वाक्य नहीं परंतु वाक्यमां पण ज्यारे विराम आवे छे त्यां आपणे जोईशुं। जेम के श्रीमंतीशु का शांता, तो अहींया पहेलो शब्द अने छेल्लो शब्द ए आपणे एना जवाब तरीके जोईशुं। श्रीमंतीशु का शांता,
सीमंतीषु એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? સૌભાગ્યવતી એટલે કે શેથાવાળી સ્ત્રી, પરણેલી સ્ત્રી, એને सीमंतीषु સૌભાગ્યવાળી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો અહીંયા એનો જવાબ પણ મિત્રો આપેલો છે, सीमंतीषु का शांता। तो અહીંયા પહેલો અક્ષર આપણે સી લઈશું અને શાંતા શબ્દ છે એમાં પાછળ તા, એટલે એનો જવાબ છે સીતા। પરણેલી સ્ત્રીઓમાં કોણ શાંત છે? સીતા। રાજા કો અભૂત ગુણોત્તમ, અદ્ભુત ગુણોવાળો, ઉત્તમ ગુણોવાળો રાજા કોણ છે? અહીંયા બીજો એક પ્રશ્ન છે કે કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો અહીંયા રાજા શબ્દમાંથી રા અને ગુણોત્તમ એમાં છેલ્લો મ છે, તો એનો અહીંયા શબ્દ બને છે રામ। એનો જવાબ છે રામ। ગુણોમાં ઉત્તમ કોણ છે રાજા? રામ, ભગવાન શ્રી રામની એ વાત કરવામાં આવી છે। વિદ્વદ્ભિઃ કા સદા વંધ્યા। વિદ્વદ્ભિ, વિદ્વદ્ભિ એટલે કોણ? વિદ્વાનોમાં, વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે? હંમેશા પૂજનીય છે। અહીંયા વિદ્વસ એટલે વસ ધાતુનું પુલ્લિંગ નામનું તૃતીયા બહુવચન છે। વિદ્વદ્ભિઃ વિદ્વાનો વડે, તૃતીયા અહીંયા છે, તૃતીયા વિભક્તિ બની છે। વિદ્વદ્ભિઃ કા સદા વંધ્યા, તો વિદ્વાનોમાં હંમેશા કોણ પૂજનીય છે, વંદનીય છે? તો અહીંયા વી લેવામાં આવ્યો છે જવાબ, અને છેલ્લે વંધ્યામાંથી ધ્યા એટલે કે વિદ્યા। ચ અત્ર એવ ઉક્તમ ન બુધ્યતે, તે અહીં કહેવામાં આવ્યું છે પણ ક્યાંય જણાતું નથી। તો મિત્રો મેં જ્યારે આપને વાત કરી કે પહેલો ને ચોથો આપણે છેલ્લો અક્ષર પદ્યમાં આપણે જોઈશું ત્યારે એનો જવાબ મળશે। જો આપણને એ ખબર જ ન હોય તો આપણે એનો જવાબ શોધતા રહી જઈએ, આપણને એનો ખ્યાલ આવશે નહીં। તો મિત્રો આ પણ કેવી શબ્દોની મનોરંજક ચમત્કૃતિ છે કે એનો જવાબ પણ અંદર છુપાયેલો છે। ચોથું પદ્ય આપણે જોઈએ। વ્રજંતી પદ્માની કદા વિકાસમ, પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતિ, રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, સૂર્યોદયે રોદિતિ ચક્રવાકી। તો અહીંયા આ ચોથા પદ્યમાં પહેલા 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। વિકાસમ વ્રજંતી, વ્રજંતી, વ્રજંતી એટલે વિકસિત થાય છે, વ્રજંતી એટલે થાય છે, ખીલે છે। પદ્માની કદા, પદ્માની એટલે કમળ, કમળ ક્યારે ખીલે છે એવો પ્રશ્ન કર્યો છે। પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, અહીંયા ભર્તરી ગતે પતિના ગયા પછી, પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? પ્રિયા ગતે ભર્તરી, પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, પતિ ગયા પછી પ્રિયા શું કરે છે? અને રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? વિરહી એટલે શોકાતુર, કા એટલે કોણ? રાત્રો એટલે રાત્રિના સમય દરમિયાન, હંમેશા નિત્યમ। તો એનો છેલ્લા જે પદ્યમાં છેલ્લા વાક્યમાંનો જવાબ છે સૂર્યોદયે રોદિતિ ચક્રવાકી। તો અહીંયા પહેલો જે પ્રશ્ન હતો એનો જવાબ છે વ્રજંતી પદ્માની કદા વિકાસમ, તો એનો જવાબ છે સૂર્યોદયે। કમળો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય, સૂર્યોદય થતા, સૂર્યનો ઉદય થતા। પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, તો છેલ્લા વાક્યમાં જવાબ છે રોદિતિ, રોદિતિ એટલે પતિના ગયા પછી પ્રિયા શું કરે છે? રોદિતિ એટલે રડે છે। અને રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, રાત્રિએ, રાત્રિ સમય દરમિયાન હંમેશા વિરહથી વ્યાકુળ કોણ હોય છે? તો અહીંયા ચક્રવાકી, ચક્રવાક અને ચક્રવાકી બે પક્ષી યુગલ છે। તો અહીંયા ચક્રવાક જ્યારે વાકીથી દૂર હોય છે ત્યારે બંને એકબીજાના શોકમાં ડૂબે છે।
અને ચક્રવાકી પોતાના પતિ ચક્રવાક વિના રહી શકતી નથી. તો અહીંયા આ શ્લોકમાં આ પદ્યમાં આપણને પહેલા પ્રશ્નો પૂછ્યા છે અને છેલ્લા વાક્યમાં એનો જવાબ આપવામાં આવ્યો છે. આ પણ અહીંયા અદ્ભુત ચમત્કૃતિ અહીંયા જોવા મળે છે. તો સંસ્કૃત સાહિત્યમાં આ રીતે વિનોદ પદ્યાની, વિનોદ એટલે કે આનંદ આપનારા પદ્યો અહીંયા આપણે જોયા મિત્રો. અને હવે પાર્ટ 1માં આપણે 1 થી 4 પદ્યો જોયા છે. બીજા જે પદ્યો છે 5 થી 8 એ આપણે પાર્ટ 2માં જોઈશું. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.